ઝઘડિયા તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવાએ શિક્ષણ મંત્રીને સંદેશો આપતા કહ્યું હતું કે આદિવાસીઓને સંવિધાનમાં કરેલી જોગવાઈઓ મુજબ હક અને અધિકાર આપવા જોઈએ। વધુમાં દિલીપ ચોડુભાઈ વસાવાએ જણાવતા જુઓ શું કહ્યું। જય આદિવાસી, જય જોહાર। શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે એમણે જે ભીલ પ્રદેશની જે વાત કરી એ જે વિકાસની વાતો કરે છે તો અમે એમને કહેવા માંગીએ છીએ કે જો તમને બધાને આટલી જ લાગણી હોય તો ભારત દેશે સંવિધાનમાં જે શેડ્યુલ 5 ની જે જોગવાઈ કરી છે તો એ જોગવાઈના આધારે તમે આદિવાસીઓને એમનો સ્વતંત્ર હકને અધિકાર આપી દો। જો વિકાસની તમે વાતો કરતા હોય કે ફક્ત ને ફક્ત ઉદ્યોગો જ જો ટેક્સ ભરતા હોય એવું લાગે છે તમને, તો કહેવા માંગીએ છીએ અમે કે આખા ભારત દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે। આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા આવે છે એ પબ્લિકના પૈસા છે, કોઈના એની પેઢી નથી કોઈ સરકારની। તો આપને અમે આ માધ્યમથી કહેવા માંગીએ છીએ તમને કે જે આજે તમે આખા ભારત દેશના આદિવાસી વિસ્તારમાં જુઓ તો ભારત દેશના આદિવાસી વિસ્તારમાં જ ટોટલ સંપત્તિ આવેલી છે। આજે જે પણ ખનિજ છે એ આદિવાસી વિસ્તારમાં છે, આદિવાસી વિસ્તારમાં જ ડેમો પણ આવેલા છે ને આદિવાસી વિસ્તારમાં જ જે કઈ ઉદ્યોગો બી આવેલા છે। તો આજે જે ટેક્સની વાત કરો છો તમે કે આદિવાસીઓ કેવી રીતે ભીલ પ્રદેશ બનાવીને એ રાજ કરશે, તો તમને કહેવા માંગીએ કે આ આદિવાસીઓએ જ આ ભારત દેશ આદિવાસીઓનો જ છે ને આદિવાસીઓને પૂરેપૂરી ખબર છે કે કેવી રીતે અમારે રાજ કરવું જોઈએ ને કેવી રીતે અમારું જીવન ચલાવવું જોઈએ। એટલા માટે આ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે આ વાત કરતા પહેલા એમણે વિચારવું જોઈએ કે આદિવાસીઓ પર જો શક કરતા હોય તો એમણે એ વસ્તુ ભૂલી જવી જોઈએ અને જે ભીલ પ્રદેશની વાત કરતા હતા એ ભીલ પ્રદેશ એ આદિવાસીઓનો છે અને આદિવાસીઓનું રહેશે।